એક સાધકનો પ્રશ્ન છે કે શરીરમાં 9 દ્વાર સ્થૂળ છે અને એક સૂક્ષ્મ દ્વાર છે. જ્યારે પ્રાણ શરીરમાંથી નીકળે તો શરીર એક જ છે, તો અલગ અલગ દ્વારમાંથી પ્રાણ નીકળે તો અલગ અલગ ગતિ કેમ થાય? શરીરમાં 9 દ્વાર છે અને એક સૂક્ષ્મ દ્વાર છે. જ્યારે પ્રાણ શરીરમાંથી નીકળે તો શરીર તો એક જ છે, તો અલગ અલગ દ્વારમાંથી પ્રાણ નીકળે તો અલગ અલગ ગતિ કેમ થાય? હવે 9 દ્વાર, પહેલી વાત તો કે આપણા શરીરની અંદર 9 છિદ્રો, જ્યાં જ્યાં 9 છિદ્રો, એક ગુદા દ્વાર, મૂત્ર માર્ગ, 2 કાનના માર્ગ, 2 નાકના, 1 મોઢું, 2 આંખો, આ 9 દ્વાર થયા. આપણા શરીરની અંદર ઉર્જા જે છે એ સહસ્ત્રારની અંદરથી સમજો કે આ શરીર, અને 10મ દ્વાર જે છે એ આપણું તાળવું. તો શરીરની અંદર આ પ્રાણ જે ફરે છે ને, એ પ્રાણ જ્યારે મુક્ત થાય છે, શરીર છોડવાનો સમય આવે છે, ત્યારે ગમે તે અંદર પ્રોસેસ એવી થાય છે કે પ્રાણની ગતિ પુષ્કળ વધવાની ચાલુ થાય છે. અને પ્રાણની ગતિ પુષ્કળ વધે ને એટલે અંદર એક જાતનું આપણે કુકર, સ્ટીમ કુકર કેવી રીતે હોય, અને ઉપરથી જાણો કે એની સ્ટીમ બંધ કરી એક વાલ જે છે એનો, તો આ 9 વાલ સમજી લો કુકરના. અને અંદરની જે ફાયર થાય છે અને એના કારણે અંદરની જે વરાળ જે છે એ બહાર નીકળવા માટેનો પ્રયાસ કરે છે. તો ગમે તે એક દ્વારમાંથી, ગમે ત્યાં આગળથી આપણે ઉપર સિટી હોય છે, એના બદલે આપણા શરીરની અંદર આ 9 દ્વાર જે છે, 9 દ્વારમાંથી એ બહાર નીકળવા માટેનો પ્રયાસ કરે છે. જ્યાં જ્યાં એની જગ્યા છે, ખાલી બહાર નીકળવા માટેનું હોલ છે, ત્યાં આગળથી બહાર નીકળવા માટેનો પ્રયાસ કરે છે. તો આ જે રીતની ગતિ થાય પ્રાણને બહાર નીકળવાની, એના આધારે તમે નક્કી કરી શકો કે એ વ્યક્તિ કેવા પ્રકારનું જીવન જીવ્યો છે. અધમ દ્વાર જે છે, મૂત્ર માર્ગે કે ગુદા માર્ગે જો પ્રાણ નીકળે તો એ જીવની અધમ ગતિ થઈ કહેવાય, કે જેને મરતી વખતે જ્યારે પેશાબ થઈ જાય, ઝાડો થઈ જાય, તો આની અધમ ગતિ, કે એને જીવનની અંદર કંઈ પોતાના પ્રાણના વિકાસ કરવા માટે કોઈ પણ પ્રકારનું કંઈ જીવનમાં કંઈ કાર્ય કર્યું નથી. પણ જો તમે જીવન સારું જીવ્યા હોય, તમારો પ્રાણને તમે સારી રીતે ડેવલપ કર્યો હોય તમે, તો એનાથી કદાચ કંઈક સારી ગતિ તમને મળે, કે મોઢામાંથી નીકળે, નાકમાંથી નીકળે, આંખમાંથી નીકળે, કાનમાંથી નીકળે. તો મોઢામાંથી નીકળે હજુ નીચેની, નાકમાંથી નીકળે તો હજુ કંઈક સારી, કાનમાંથી નીકળે તો એનાથી કંઈક સારી, આંખમાંથી નીકળે તો એનાથી કંઈક સારી. પણ સૌથી સારામાં સારી ગતિ જે છે એ તાળવામાંથી નીકળે તો એ સારામાં સારી ગતિ, આ યોગમય, આ મોક્ષનારી કહેવાય છે. કે જ્યાં આગળથી નીકળ્યા પછી પ્રાણને ફરીથી કોઈ શરીરની અંદર પ્રવેશવું કે ના પ્રવેશવું એ પોતાની મુનસફી ઉપર, પોતાની ઈચ્છા ઉપર છે, કે એને રહેવું કે ના રહેવું, હવે શરીરની અંદર પાછો પ્રવેશ કરવો કે ના કરવો બીજા શરીરમાં, એ કુદરત એને અધિકાર આપે છે કે તારે હવે, કારણ કે હોશપૂર્વક પોતાનો પ્રાણને એને ત્યાં આગળથી એને છોડેલો છે. તો જે પ્રમાણે તમારી પ્રાણ નીકળે એ પ્રમાણે તમારી ગતિ હોય છે જીવનની, નેક્સ્ટ બર્થની, કે એના આધારે તમારું નક્કી થાય જીવન, કે આ જીવન દરમિયાન તમે તમારા પ્રાણનો કેટલો વિકાસ કર્યો. મોટાભાગે તો આપણે શરીરનો અને મનનો વિકાસ કરીએ છીએ લાઈફ ટાઈમ દરમિયાન. બહુ ઇન્ટેલેક્ચ્યુઅલ માણસ જે હોય એ પોતાના માઇન્ડનો ડેવલપમેન્ટ કરે અને બહુ સારી માઇન્ડ દ્વારા કંઈક સંશોધનો કરે, અથવા કોઈક મોટો ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બને માઇન્ડનો ઉપયોગ કરીને, અને શરીરનો ઉપયોગ કરીને જો શરીરનો વિકાસ કર્યો હોય તો એ મોટો અખાડિયન બને, અથવા કોઈ કુસ્તીબાજ બને, અથવા કોઈ શારીરિક રિલેટેડ જે કંઈ એક્ટિવિટી થતી હોય એનો એ માસ્ટર બની શકે. પણ પ્રાણનો વિકાસ કરવો એ કોન્સેપ્ટ કોઈના માઇન્ડની અંદર છે નહીં. તો એક સાધના જે એવી પ્રક્રિયા છે કે જ્યાં ગુરુ આપણા શરીરની અંદર મોટાભાગે આ 3 એલિમેન્ટ, 3 ફેક્ટર જીવનના વિકાસ માટે જવાબદાર છે. એક તો શરીર, એક મન અને એક પ્રાણ. જો આ ત્રણેય હાર્મોનીમાં હોય તો તમારા જીવનનો ખૂબ સારો વિકાસ થઈ શકે. મોટાભાગે કેવું થતું હોય છે કે તમે શરીરનો વિકાસ થયો હોય તો મનનો વિકાસ ઓછો થયો હોય, અને પ્રાણનો વિકાસથી તો કોઈને ખબર જ નથી હોતી. અથવા તમારો માઇન્ડનો વિકાસ થયો હોય તો શરીરનો વિકાસ ઓછો થઈ જાય છે, અને પ્રાણના વિકાસની પાછી ખબર નથી હોતી. તો જો પ્રાણનો વિકાસ થાય તો પ્રાણનો વિકાસ કરવા માટે શરીર અને મન આ બંનેનો વિકાસ થવો એ આવશ્યક છે. ઘણીવાર કેવું થતું હોય છે કે વાયસા વર્ષા છે, પ્રાણ અને મન. જો પ્રાણ તમારો ગતિમાં છે તો મન પણ તમારું ગતિમાં છે, અને જો મન તમારું ગતિમાં છે તો તમારો પ્રાણ પણ ગતિમાં છે. તો આ બંનેને શાંત કેવી રીતે કરવો અને એને સ્થિર કેવી રીતે કરવો, એ પ્રક્રિયા એ સાધનાની પ્રક્રિયા છે.
એ સાધનાની પ્રક્રિયા દ્વારા તમે એને તમારા પ્રાણને તમે સ્થિર કરી શકો છો. જો તમે તમારા પ્રાણને સ્થિર કરી શકો તો તમે તમારા મનને પણ સ્થિર કરતા આગળ જતા શીખી જાઓ. અથવા તમે જો મનને સ્થિર કરતા શીખો તો આપોઆપ સહજ રીતે તમારો પ્રાણ શાંત થવાની શરૂઆત થાય છે અને એની અસર તમારા ફિઝિકલ શરીર ઉપર પડતી હોય છે. બીજો બીજો પ્રશ્ન છે કે પ્રાણ સહસ્ત્રમાંથી નીકળે તો મોક્ષ મળે એ શાસ્ત્રમાંથી જાણેલું છે, તો જન્મ વખતે પ્રાણ શરીરમાં પ્રવેશે છે ક્યાંથી? પ્રાણ સહસ્ત્રમાંથી નીકળે તો મોક્ષ મળે. પહેલી વાત તો એ કે મોક્ષ એ પ્રાણ નીકળી ગયા પછીની પ્રક્રિયા નથી. મોક્ષ એ જીવતા જીવત અનુભવવાની પ્રક્રિયા છે કે જ્યારે તમારું શરીરની અંદર તમે છો. મોક્ષ કોને લેવાનો છે? તમારે. તો પહેલી એની કન્ડિશન, આવશ્યક કન્ડિશન શું છે મોક્ષ માટેની? કે તમારું હોવું. જો તમે છો જ નહીં તો મોક્ષ કોને લેવાનો છે? એટલે પહેલી પ્રશ્ન ત્યાંથી ઉઠે કે તમે છો એટલે તમને મોક્ષનો કલ્પના આવે છે. તો પહેલું તમારું હોવું શું છે, અને તમારું હોવું શું છે એને તમે જેમ જેમ તમે જાણતા જાઓ એમ આગળ જતા એ મોક્ષની અવસ્થા ક્રિએટ થતી જાય. તો પહેલી જવાબદારી તમારી એ આવે કે તમારા હોવાપણાને જાણો. તમે સાચા અર્થની અંદર તમારું હોવુંપણું શું છે. અત્યારે માઇન્ડમાં કેવું છે કે તમારું હોવું એટલે તમારા શરીરનું હોવું અને તમારી બુદ્ધિનું હોવું. તો તમારું હોવું આ બેની સાથે કંઈ લાગતું ઓળખતું નથી. તમારું હોવું, તમારું અસ્તિત્વ એ કંઈક અલગ જ છે. તો જેમ જેમ તમે તમારા પ્રાણને ઓળખતા થાવ છો અને પ્રાણને તમારું સ્થિર થાય છે ત્યારે તમારા સાચા અસ્તિત્વની તમને ઓળખાણ થાય છે. તો એમાં વચ્ચેનો એ અસ્તિત્વની ઓળખાણ થતાં પહેલાં વચ્ચેનો એક માર્ગ, એક રસ્તો, એક માર્ગ તો ના કહેવાય, રસ્તો પણ ના કહેવાય, એક પડાવ એ આવે છે મોક્ષનો. તો મોક્ષનો પડાવ જ્યારે તમે શરીરની અંદર છો, તમારો પ્રાણ શરીરની અંદર છે, તમારું મન છે, તો એ દરમિયાન તે બંને ત્રણેયનો ઉપયોગ કરીને આ એક અવસ્થાને તમારે જાણવાની છે, મોક્ષની અવસ્થા. મોક્ષ મળે છે શાસ્ત્રમાંથી જાણેલું છે. તો શાસ્ત્રમાંથી જાણેલું છે તમે, પણ આ તમારો પોતાનો અનુભવ નથી જ્યાં સુધી. તો જ્યાં સુધી આ તમારો પોતાનો પર્સનલ અનુભવ નથી ને ત્યાં સુધી મોક્ષ શબ્દ તમારા માટે નકામો છે, કોઈ કામનો જ નથી, યુઝલેસ છે. એક માઇન્ડની અંદર મનને સંતોષ આપવા માટેની એક પ્રક્રિયા છે કે ભાઈ મોક્ષ મળી ગયો. માણસ મરી ગયા પછી આપણે કંઈક એની પાછળના સત્સંગો કરીએ, એની પાછળનું કંઈક દાન પૂન કરીએ અને પછી એમ માનીએ કે એના થકી એ ભાઈને મોક્ષ મળી ગયો. તો આવી કંઈ વાત પોસિબલ છે નહીં. આ માત્ર ને માત્ર મૂર્ખ બનાવવા માટેની વાતો છે અને મનને સાંત્વના આપવાની વાતો છે કે જેના પરિવારજન કોઈ મરી ગયું હોય એના મનને થોડીક શાંતિ મળે એટલા માટે થઈને કે એક સિસ્ટમ ગોઠવી કે ભાઈ તમે આટલી વિધિ કરો કે આવા દાન પુણ્ય કરો તો એને મોક્ષ મળી જાય. એકચ્યુઅલી અંદર કરે કોઈ અને ભોગવે કોઈ એવું બને નહીં. તમારે મોક્ષ લેવો છે તો તમારે પોતે જ પ્રયાસ કરવાનો છે અને મોક્ષનો અનુભવ તમારે જીવતા જીવત લેવાનો છે. મર્યા પછી લેવાની વાત જ નથી આવતી આમાં. તો જન્મ વખતે પ્રાણ શરીરમાં પ્રવેશે છે ક્યાંથી? હવે એક આ છે ને એક બહુ માઇક્રો પ્રોસેસ છે. પ્રાણ શરીરની અંદર પ્રવેશે તો જ્યારે બે શરીરના મિલન થાય છે ને એના કારણે માના ગર્ભની અંદર એક પહેલાં તો એક સ્પંદન, એક કોષ ક્રિએટ થાય છે. પહેલાં એક કોષ ક્રિએટ થાય છે અને પછી એ કોષ જેમ જેમ ડેવલપ થતો જાય એમ એનું એક પિંડ બંધાતું જાય. ઘણા બધા અસંખ્ય કોષો, લાખોની સંખ્યામાં કોષો જેમ જેમ ભેગા થતા જાય એ બધા કોષોનું ધીરે ધીરે એક પિંડ, એક નિશ્ચિત લેવલ સુધી એ પિંડ બને પછી એની અંદર એ ઉર્જા, કારણ કે એને સસ્ટેન કરવા માટે, જીવ અંદર પ્રવેશે ક્યારે કે એને સસ્ટેન કરવા માટે, એને પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે નિશ્ચિત આકારનો એક ગર્ભ એને જોઈએ, એક લોચો જોઈએ, એક પિંડ જોઈએ. તો એ પિંડ જ્યાં સુધી સર્જન ના થાય ત્યાં સુધી હજુ એની અંદર જીવ પ્રવેશ્યો નથી. એ માત્ર પિંડ જ છે, માંસનો એક લોચો છે, ટુકડો નાનો અમથો. એને ઘણા બધા કોષો ભેગા થઈને એક નાનો ટુકડો, એક માંસનો લોચો એક ધીરે ધીરે ક્રિએટ થતો જાય છે. અને પછી જ્યારે એની અંદર એ જીવ પ્રવેશે છે અને એની સાથે સાથે એની અંદર પ્રાણની ઉર્જા જેમ એની અંદર વિકસિત થતી જાય છે એમ પછી એ પિંડની અંદર
માંસના લોચાની અંદર ધીરે ધીરે કરતાં અંગ ઉપાંગો ડેવલપ થવાની શરૂઆત થાય છે. નાક, હાથ, પગ, સૌથી પહેલાં તો તમારું સ્પાઇનલ કોર્ડ બને છે. એ સ્પાઇનલ કોર્ડ પછી ધીરે ધીરે એની આજુબાજુ તમારા હાથ, પગ કે આ બધી સાયન્ટિફિક વસ્તુઓ છે કે એની અંદર એનું વિવરણ કરેલું હોય છે કે શું શું બનતું હોય છે. તો એ તમે યુટ્યુબ કે એની ઉપર બધા વિડીયો જોવા મળતા હોય છે તો એ જોઈ લેવું. પણ અગત્યતા એ નથી કે તમારો શરીરની અંદર એ પિંડ બન્યો એ તો ઠીક છે, પણ હવે એ જીવની અંદર જાણવાનું એ છે કે એની અંદર સંસ્કાર ક્યાંથી આવે. તો જો સંસ્કારને જાણવું હોય, જીવના પિંડને તમારે જાણવું હોય કે જીવનો ગર્ભ કેવો છે, તો એ જાણવા માટે ઓલરેડી તમારે પહેલાં એ જીવનું મૃત્યુ વખતની અવસ્થા જ, અને એ પોતે જ્યારે એ પિંડને પોતાને જ ખબર પડે કે એનું આગલી વખતે જે પ્રકારનું જીવન જીવ્યો હોય, માનો કે મારું મૃત્યુ થયું છે તો આ જીવન દરમિયાન હું કેવા પ્રકારનું જીવન જીવ્યો છું અને કેવા પ્રકારની ઈચ્છાઓ મારી બાકી રહી ગઈ છે, એના આધારે મારું મૃત્યુ થાય. અને એ મૃત્યુ વખતની મારી જે અસંતોષ બાકી રહેલા જે મારા કર્મો જે છે, મારી બાકી રહેલી ઈચ્છાઓ જે છે, એ પ્રાણની સાથે વીંટળાઈને નવા કોઈ ગર્ભની અંદર જ્યારે પ્રવેશે અને એ ગર્ભની અંદર એ પિંડની સાથે જ્યારે આ પ્રાણ જોડાય ત્યારે એ જીવાત્માની અવસ્થા થાય. જીવ ત્યાં સુધી તો એ પિંડ જ કહેવાય છે, પણ જીવ પ્રવેશ્યો અંદર, જીવાત્મા પ્રવેશ્યો એ અમુક એમ આપણા યોગીઓ કહે છે, આપણા શાસ્ત્રો કહે છે કે લગભગ 2 કે 3 વીક પછી એની અંદર એ જીવ પ્રવેશે છે. અને શરીરની અંદરથી જ્યારે બહાર નીકળે છે પ્રાણ, ત્યારે પણ એ અવસ્થા જે પ્રાણ નીકળવાની અવસ્થા એની આપણે પહેલાં ચર્ચા કરી ચૂક્યા છીએ કે એ જીવાત્માની અવસ્થા છે. અત્યાર સુધી કેવું છે કે આપણે આ જીવન જીવી રહ્યા છીએ તો અત્યારે શરીરના બેઝ ઉપર આપણે શરીરધારી છીએ, પણ જ્યારે એ જીવ એટલે કે એની ઈચ્છાઓ સહિત જ્યારે પ્રાણ છૂટે છે, એની અંદરની વાસનાઓ સહિત જ્યારે પ્રાણ બહાર નીકળે છે, ત્યારે હવે એ નવું શરીર મળે છે એને, અને એ શરીરને કહેવાય છે જીવાત્મા, કે જેની અંદર આત્મા પણ છે, જીવ પણ છે. જીવ એટલે લાલસા, જેની અંદર કોઈને કોઈ પ્રકારની લાલસાઓ જેની સાથે જોડાયેલી છે, અને સાથે સાથે આત્માનું બળ પણ એની અંદર છે. તો એ જીવાત્માની અવસ્થા, જેને આપણે મોટાભાગે એમ કહીએ કે સૂક્ષ્મ શરીરની અવસ્થા. તો આ સૂક્ષ્મ શરીર જે છે એ જીવાત્મા તમે કહો કે સૂક્ષ્મ શરીર કહો, આ બધી યોગની બધી આગળ જતાં જેમ જેમ તમે સાધના માર્ગની અંદર ઊંડા ઉતરો છો અને તમારા પ્રાણને જેમ જેમ તમે ઓળખતા જાઓ છો, ત્યારે મને વચ્ચે ઘડીમાં એ પણ પ્રશ્ન કર્યો હતો કે ભાઈ આ 7 શરીરો છે તો આ 7 શરીરો છે ક્યાં? એકચ્યુઅલમાં 7 શરીરો કંઈ જેવું છે નહીં. તમારી અંદરની જે અવસ્થાઓ જે છે એ ચેન્જ થાય છે. સ્થૂળ શરીરમાંથી તમારો પ્રાણ જેમ જેમ વિકસિત થતો જાય છે એમ એની અવસ્થા ચેન્જ થતી જાય છે. કે જેમ કે તમારો પ્રાણ વિકસિત થયો અને તમે તમારો આખું એક ઓરા બેડી તમારું ક્રિએટ થઈ ગયું અને બોરા બોડીને તમે અનુભવી શકતા થયા, તો એનો અર્થ એ થયો કે હવે તમારું પ્રાણ શરીર ડેવલપ થયું. પછી એ પ્રાણ શરીરને પાછું સંકોચાય અને સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરે, અને સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કર્યા પછી શરીરની બહાર અને આસપાસ બધે ગતિ કરી શકે, ત્યારે એ સૂક્ષ્મ શરીરની અવસ્થા કહેવાય. પછી એનાથી પછી આગળની અવસ્થા આવે કે જ્યારે કારણ શરીર, કે જેની અંદર ભાવ જોડાયેલા હોય અને ભાવને ઓળખતું થાય, ભાવને એટેચ કરતું થાય, સામેની વ્યક્તિના ભાવને પકડતું થાય, બહુ ઊંડાણની અંદર રહેલો ભાવ. કારણ કે વ્યક્તિ ઘણીવાર દેખાતો હોય છે કંઈ, બોલતો હોય છે કંઈ, પણ એકચ્યુઅલી અંદર એ અંદરનો ભાવ એનો ખૂબ સારો હોય. બહારથી ઘણીવાર કોઈ વ્યક્તિ આપણે બહારથી જ જજ કરીએ કે આ માણસ બહુ ખરાબ છે, પણ એની અંદરનો તમે જો ભાવ જુઓ ને તો અંદરનો ભાવ દરેકના ઘણાના શુદ્ધ હોય છે એટલા બધા. તો જે ભાવ જોડાઓ ત્યારે એની પાછળનું કારણની તમને ખબર પડે કે વ્યક્તિનું બાહ્ય આવરણ જે છે એનું કારણ શું છે. તો એ કારણને જ્યારે તમે સ્પર્શો છો, તમારો પ્રાણ જ્યારે એ હદે ડેવલપ થઈ જાય છે કે એના કારણને જાણી શકે, ત્યારે તમારું કારણ શરીર ડેવલપ થયું કહેવાય. આ બધી 100 પ્રક્રિયાઓ છે, કારણ શરીર, મહાકારણ, ચેતન અને વિરાટ. તો આ બધી અવસ્થાઓ જે છે એ તમારી પોતાની જ અવસ્થાઓ છે, અને એવું કંઈ નથી કે બહારથી ક્યાંય મળવાના છે અથવા કોઈ અલગ જ પ્રકારનું તમને. આ 7 શરીરો એકબીજા સાથે જોડાયેલા છે. જેમ જેમ તમારો પ્રાણ ડેવલપ થતો જાય એમ તમારા શરીરની અવસ્થાઓ બદલાતી જાય, એમ તમે બાકીના તમે તમારા બીજા શરીરોને પણ તમારી ઓળખતા થાઓ. જેમ જેમ તમારો પ્રાણ ડેવલપ થતો જાય એમ આ બાકીના તમારા 7 શરીરોને તમે ઓળખતા થાઓ. એ ક્યાંય બહારથી આવવાના નથી કે બહારથી કોઈ તમને આપવાનું નથી. એ તમારું પોતાનું જ ડેવલપમેન્ટ જે છે અત્યારે જે છે દેખાઈ રહ્યું છે એ શરીર છે. પણ જો તમારો પ્રાણ વિકસિત થયો તો તમે એમ કહી શકો કે હું પ્રાણ શરીર પણ છું. તમારું સૂક્ષ્મ ડેવલપ, તમારી પાસે સૂક્ષ્મ જ્ઞાન ભેગું થવાની ચાલુ, સૂક્ષ્મ સેન્સેશન તમે અનુભવી શકતા થયા. તમારો પ્રાણ એટલી હદે સેન્સિટિવ થયો કે સૂક્ષ્મ સેન્સેશનો પણ તમે પકડી શકો છો. સામાન્ય રીતે નોર્મલ તમે સેન્સેશનો માત્ર ને માત્ર કેવી રીતે અત્યારે આપણે સેન્સેશનો પકડવાની
તમારી પાસે 5 જ દ્વાર છે. એક તો તમે જીભથી તમે સેન્સેશન કરો છો, પછી ચામડીથી તમે સેન્સેશન અનુભવો છો, કાનથી તમે સેન્સ કરો છો, આંખથી કોઈ દ્રશ્ય જોઈને તમે સેન્સેશન, કોઈ દ્રશ્ય દેખાયું અને એના આધારે તમે ચલિત કે વિચલિત થઈ શકો છો. જીભથી તમારું સેન્સેશન તમે પકડી શકો છો. પણ એ સિવાય એક છઠ્ઠી ઇન્દ્રિય જેને કહેવાય એ છે તમારો પ્રાણ. પ્રાણ તમારું સેન્સેશન, જો તમારું જેમ જેમ તમારી સાધના વધે એમ તમારી આ છઠ્ઠી ઇન્દ્રિય એટલે તમારો પ્રાણ બહુ જ સેન્સેટિવ થાય. અને આ સેન્સિટિવ થયેલો પ્રાણ સામેની વ્યક્તિની અંદર રહેલા પ્રાણને અંદર ઊંડાણમાં જઈને એના સેન્સને પકડી શકે, એની લાગણીઓને, એના ભાવને પકડી શકે અને એનાથી પણ આગળ જઈને એનું મૂળ સ્વરૂપ શું છે એને એ જાણી શકે. તો પ્રક્રિયા બધી છેલ્લે તો પ્રાણની જ પ્રક્રિયા છે. પ્રાણના ડેવલપમેન્ટને આધારે આ બધા શરીરો નક્કી થયેલા છે. પછી એક આ અનુભવ એક ભાઈનો છે, સેલારભાઈનો, સૂતા સૂતા થયેલો અનુભવ. સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીર ઊભું થતું હોય અને બહાર જવાનો પ્રયત્ન કરતું હતું. તે વખતે સ્થૂળ શરીરમાં કંઈ પણ કંટ્રોલ હતો નહીં, કંઈ પણ હલનચલન કરી શકતો નહોતો. આ અવસ્થા 2-3 મિનિટ રહી. બહુ પ્રયત્ન કર્યા પછી હોશ જેવું આવ્યું. બરોબર છે. તો આ સૂક્ષ્મ શરીરને બહાર નીકળવાની પ્રોસેસ, આપણે ઘણા બધા સાધકો આ બધા અનુભવમાંથી પસાર થયેલા છે કે તમારા શરીરની અંદરથી આ જ્યારે સૂક્ષ્મ શરીર, આ પ્રાણ ઉર્જા, સૂક્ષ્મ શરીર એટલે પ્રાણ શરીર જ, કે જેની સાથે ઈચ્છાઓ અને વાસનાઓ, આનું કંઈ નિશ્ચિત કોઈ એવો આકાર નથી. આપણે જ્યારે સૂક્ષ્મ શરીરની વાત, હા પ્રાણ શરીરનો આકાર છે થોડો કે જથ્થો, પ્રાણનો જથ્થો જોડે જ્યારે ભેગો થાય એ જગ્યાએ, તો પ્રાણ શરીરનો આકાર તમે અનુભવી શકો છો કે જોઈ પણ શકો છો. પણ સૂક્ષ્મ શરીરનો આકાર બહુ માઇક્રો છે. એને અનુભવો કે જુઓ એ બહુ અઘરી વસ્તુ, એ માત્ર અનુભવવાની જ પ્રક્રિયા છે. તો જ્યારે તમારું આ સૂક્ષ્મ શરીર એટલે શરીરની અંદરથી પ્રાણ સૂક્ષ્મ સ્વરૂપે અંદરથી બહાર નીકળે અને છૂટો પડે, ત્યારે એ અનુભવને તમે માત્ર અનુભવી શકો, એનું વર્ણન થઈ શકે નહીં પર્ટિક્યુલર આકારમાં કે આ સ્ટેપ થયું કે આ સ્ટેપ થયું. અને એની કોઈ નિશ્ચિત પ્રક્રિયા પણ નથી કે આ હવે આ થશે, પછી આના પછી આ થશે, આના પછી આ થશે. ગમે ત્યારે ગમે તે સમયે કોઈ પણ વ્યક્તિને આ સૂક્ષ્મ શરીર છૂટા થવાનો અનુભવ મળી શકે છે. અને એમાંય પર્ટિક્યુલરલી જો તમારા પ્રાણ બહુ જ સારા એવા પ્રમાણમાં તમારા શરીરની અંદર હોય અને એને કોઈ વાર ધક્કો વાગી જાય અને અચાનક સડનલી એ તમારા શરીરમાંથી છૂટું પડે, તો આ પણ એક પ્રકારનો અનુભવ છે. જેમ જેમ તમારી સાધના વધતી જાય અને પ્રાણનો જથ્થો તમારા શરીરની અંદર વધતો જાય અને એ પ્રાણનો જથ્થો જ્યારે મુક્ત થાય, એક્સેસ પ્રાણનો જથ્થો મુક્ત થાય, આ કોઈ પણ કારણોસર બની શકે. એના માટે કોઈ નિશ્ચિત એવી પ્રક્રિયા જરૂરી નથી. ગમે તે કારણોસર એ વધારાનો પ્રાણનો જથ્થો અંદરથી મુક્ત થાય ત્યારે તમે આ સૂક્ષ્મ શરીરની અહેસાસ, સૂક્ષ્મ શરીરની અનુભૂતિ, એટલે કે શરીર વગર પણ મારું કંઈક અસ્તિત્વ છે, આ અનુભવ તમે લઈ શકો છો. અને એ વખતે સ્થૂળ શરીરમાં કંઈ પણ કંટ્રોલ હતો નહીં. અવેરનેસ તમારી હતી. હવે સ્થૂળ શરીર ઉપરથી અવેરનેસ તમારી જે એટલે હોશ જે હતો એ હવે સૂક્ષ્મ શરીર ઉપર જતો રહ્યો. અત્યારે હું હાજર છું એટલે મારી અવેરનેસ અત્યારે મારા શરીર સાથે જોડાયેલી છે. પણ જ્યારે જો તમે હોશમાં રહીને આ પ્રક્રિયા તમે જુઓ, મૃત્યુ વખતે પણ પ્રક્રિયા આ જ બને છે કે તમારું સૂક્ષ્મ શરીર તમારામાંથી છૂટું થાય છે. તમારી અંદરથી એ પ્રાણનો જથ્થો, સૂક્ષ્મ શરીર એટલે પ્રાણ તમારામાંથી છૂટું થાય છે. પણ એ વખતે માણસ મોટા ભાગે બેભાન થઈ જાય છે. એટલે બેભાન થયા પછી એને કંઈ ખબર પડતી નથી કે એને તો શું થયું પોતાનું એ પણ ખબર પડતી નથી. પણ જો તમારો સાધના કરીને તમે તમારો પ્રાણ ડેવલપ કરેલો હોય અને મૃત્યુ સમયે પણ જો તમે હોશમાં રહી શકતા હોય ને, તો આ પ્રક્રિયા તમે જોઈ લો એકવાર કે ના, આ તો શરીરમાંથી જસ્ટ બહાર નીકળ્યો હું. જે ભગવાને કૃષ્ણે વાત કરી છે કે કપડાં બદલવાની વાત છે કે એક શરીર બદલીને બીજા શરીરની અંદર પ્રવેશ કરવાનો. જેમ આપણે શરીરમાં રોજ સવાર પડે ને કપડાં બદલીએ છીએ, એવી રીતે મૃત્યુ બસ માત્ર કપડાં બદલવાની પ્રક્રિયા છે. આ તમને તમારા અનુભવથી તમને ખબર પડી જાય. પણ ભગવાને માયા એવી મૂકી છે ને, માણસને છે ને બધું નવું જોઈએ. તમને નવું ઘર મળે ને તો તમે કેવા રાજી થાવ. તમારી પાસે બાઇક છે, જૂની બાઇક, અને નવી બાઇક આવે તો તમારી પાસે જૂનું ફર્નિચર છે, નવું ફર્નિચર આવે તો આનંદ થાય કે નહીં? મજા આવે કે નહીં? ઘરમાં સુખ સગવડના જે કંઈ સાધનો છે બધા જૂના હોય, નવા આવે, નવું મકાન થાય, મોટું ફર્સ્ટ ક્લાસ સારું એવો બંગલો બની જાય તો તમને કેવો આનંદ આવે? ઘરવાળી જૂની છે, નવી આવે તો આનંદ બધાને હોય અંદરથી.
ખાલી બોલે નહીં બીક ના માર્યા, અને ઘરવાળાને તો એવું, ઘરવાળીને એવું હોય કે નો ઘરવાળો મળે તો આનંદ થાય. તો વાત એ છે મૂળ કે આ બધું જ તમને નવું મળે તો તમને આનંદ આવે છે. તો તમને શરીર નવું મળે તો દુઃખ કેમ થાય છે? શરીર જો તમને નવું મળે, આ એક શરીરમાં જ એક ભગવાન એવી માયા રાખી છે કે શરીર નવું મળે તો એમ નથી થતું મોત વખતે કે હા ભલે વાંધો નહીં હવે નવું શરીર મળશે. બધી જ વસ્તુ તમને કપડાં નવા મળે તો આનંદ મળે, નવી વસ્તુ તમને જ્વેલરી નવી મળે તો આનંદ મળે, બધું જ નવું મળે તો તમને આનંદ મળે, બિઝનેસ નવો મળે તો તમને આનંદ મળે, બધામાંથી તમને નવું નવું મળે તો તમને આનંદ મળે. તો શરીર નવું મળે તો આનંદના બદલે દુઃખ કેમ થાય? પહેલા શરીર દેખાવાની વાત તો પછી છે, પહેલા તો તમે છો ને, અત્યારે તો છો ને. મૃત્યુ એટલે શું? શરીરમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા. તો બહાર નીકળો એ પ્રક્રિયા, એ તો બહાર તો નીકળવાનું જ થયું ને, નવું તો થયું જ નહીં. ભલે શરીર મળ્યું કે ના મળ્યું એ બીજા નંબરની વાત છે, પણ બહાર નીકળ્યું, કંઈક નવી પ્રોસેસ તો થઈ ને તમારી સાથે. તો એ નવી પ્રોસેસનો આનંદ કેમ નથી? અરે ગમે તે, આ તો લાગે તમને, તમે તમારે જાતને તમે શરીરને મહત્વ આપો છો માણસ તરીકે. કબૂતરને પૂછો તો એને એનું શરીર જ એનું ઇમ્પોર્ટન્ટ લાગે. એને એમ લાગે કે ના, મારું શરીર જેવું સરસ બીજું એકેય નથી. એને પોતાનું શરીર છોડવા જાવ તો એ પોતાના શરીરને બચાવવાનો પ્રયાસ કરશે. કબૂતરની વાત તો છોડો, એ કીડીને તમે ખાલી સહેજ આમ હળી કરો ને તો તરત આઘી ભાગે છે. હવે કીડીને શું જીવીને કરવાનું છે? એના શરીરમાં છે શું? તો એ પોતાના શરીરને બચાવવાનો પ્રયાસ કરે છે. અને કીડી તો સમજો હજુ ચોખ્ખી જગ્યામાં રહે છે. પેલા ગટરના કીડો અંદર જે રહેતો હોય ને, અળસિયું જે નાના નાના બધા ગટરની અંદર રહેતા હોય, મળની અંદર રહેતા હોય, એ કીડાને તમે મારવાનો પ્રયાસ કરો ને તો એ પોતાના શરીરને બચાવવાનો પ્રયાસ કરે. એટલે જે શરીરની અંદર જીવ જાય છે એ શરીરની એને માયા બંધાઈ જાય છે. એટલે એવી માન્યતા મનમાં રાખવી જ નહીં કે ફલાણા શરીરમાં જઈશું તો શું થશે. એ તો અત્યારે અહીં બેઠા બેઠા તમે તમારી જાતને, કારણ કે તમે તમારી જાતને હાયર કોન્સેપ્ટમાં મૂકો છો કે હું કંઈક ઊંચો છું બીજા કરતાં. પણ જીવના લેવલ ઉપર, વાસનાના લેવલ ઉપર બધા જીવો જ છે. એઝ અ જીવ તમારી અંદર જે વાસના છે એ જ વાસના બીજા શરીરની અંદર પણ છે. પ્રાણી માત્રના શરીરની અંદર એ વાસનાઓ છે. અને મૂળ તો વાસનાને ભોગવવા માટે શરીર જોઈએ. તો જે પ્રકારની વાસના તમારે ભોગવવી છે એ પ્રકારના તમને શરીરો કુદરતે ઉપલબ્ધ કરાયા છે. આ તો બહુ સારી વસ્તુ છે કે અમુક પ્રકારની વાસના ભોગવવા માટે અમુક પ્રકારના શરીર તમારા માટે કામના નથી. તો એ વાસનાને ભોગવવા માટે અલગ જ પ્રકારનું શરીર જોઈએ. તો એવા પણ શરીરો મળે છે તમને. તમારે હવામાં ઉડવું છે તો કબૂતર બનો, મજા આવે તમને. શરીર લઈને તમને તો તમારે ઉપરથી એમ એન્જોય કરવું જોઈએ કે હા હવે હવામાં ઉડાશે. કબૂતર બન્યા ને હવે હવામાં ઉડાશે. તો આ વિચારો ને તમે. ફલાણું શરીર નકામું છે, ખરાબ છે એવું વિચાર જ કેમ આવે છે? બધા શરીર સારા જ છે. બધા શરીર તમારી વાસનાની પૂર્તિ કરવા માટે જ છે. અને બધા શરીરના માધ્યમથી વાસનાની પૂર્તિ થઈ રહી છે. બધા શરીરોની વાસના પૂરી થઈ રહી છે. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે તમારા ભોગ જે છે, તમારી ઈચ્છાઓ જે છે પૂરી કરવી છે. ઇમ્પોર્ટન્ટ એ છે. શરીર ઇમ્પોર્ટન્ટ, પછી ગમે તે શરીરના માધ્યમથી તમે તમારી ઈચ્છાઓ પૂરી કરી શકો છો. પછી જેવા પ્રકારની ઈચ્છા. તો માણસ માત્ર જ એક છે ને આટલો પોતાના શરીરને લઈને અવેર છે. બાકી આખા ભગવાનની બનાવેલી તમામે તમામ જીવો, તમામે તમામ પ્રાણીઓની અંદર મનુષ્ય એક પ્રકારનું પ્રાણી જ છે ને, પણ બાકીના બીજા પ્રાણીઓને કોઈને પોતાના શરીરની આટલી બધો અહંકાર છે જ નહીં. એ લોકો બિલકુલ કુદરતી જીવન જીવે છે. અને આપણે એમ માનીએ છીએ કે એમના જીવનમાં એમને આપણું મન વધારે ડેવલપ થયું ને તો આપણે એમ માનીએ કે આપણે બુદ્ધિ સુખી થયા. તો એકચ્યુઅલી અંદર જોવા જાઓ ને તમે તો બીજો એનો પાર્ટ એ પણ છે એની ડાર્ક સાઈડ, કે જેટલું તમારું મન ડેવલપ થયું એટલા તમે દુઃખી વધારે થયા. કેવી રીતે? કે તમે આજે સવારે જોબ ગયા, સવારનું બેન તમે રસોઈ બધા બહેનો બનાવો છો, તો સવારે બનાવ્યું તો તરત જ મનમાં વિચાર હવે આજે શું બનાવીશું. કમાવા તમે ગયા તો કે ભાઈ આજના દિવસનું કમાઈ લીધું, આ અઠવાડિયાનું કમાઈ લીધું, આવતા અઠવાડિયાનું શું, આવતા વર્ષનું શું. આ ટેન્શન તો ખરું ને, મનમાં વિચાર તો ખરો ને. પ્રાણીઓમાં કયા પ્રાણીને આવો વિચાર છે કે સવારનું બની ગયું હવે સાંજનું શું? મૂળ તો તકલીફ તો વિચાર થકી જ છે ને. તમને સુખી કે દુઃખી ટેન્શન જ થાય ને. મૂળ તો સાંજે રસોઈ બનાવવાની એટલે ટેન્શન તો થયું ને, કે કંઈક પ્રવૃત્તિ કરવાની છે કે જેના થકી કંઈક આપણી મનનો ઉચાટ પેદા કર્યો તમે. મેં
નવું મકાન મારે લેવાનું છે, હવે આટલું મકાન થયું, આટલો ધંધો ડેવલપ થયો, હજુ આટલો કરવાનો છે, તો આ ઉચાટ તો થયો ને મનમાં. આ ઉચાટ તમને શાંતિ લેવા દે નહીં. આટલું થઈ ગયું, હજુ આટલું કરવાનું બાકી છે. અને મોટા ભાગના માણસો આવી રીતે જ જીવન જીવે. તો પ્રાણીઓને તો આવું કંઈ છે જ નહીં. તો સુખી આપણે કે તમે? એ એક વિચારવા જેવી વસ્તુ છે કે નહીં? આપણે સુખી કહેવાય કે એ સુખી કહેવાય? એમને ટેન્શન જ નથી આવું. ના કોઈ કપડાં પહેરવાની ચિંતા કે આ મેચિંગ થશે કે નહીં થાય, ના કોઈ ઘર બનાવવાની ચિંતા. જરૂર પડે ત્યારે ઘર બનાવી લીધું ને પછી વાત પ્રજનન કાળ દરમિયાન બાળકોને જન્મવાના હોય તે દરમિયાન એ કરે, ઘર બનાવે ને બાળકોનો ઉછેર કરે ને જેવું સંતાનો એમના મોટા થઈ જાય પછી એ જવાબદારી પૂરી. આપણે મરીએ ત્યાં સુધી હા આટલું કર્યું, હજુ તો છોકરાનું કર્યું, હજુ એના છોકરાનું હવે થઈ જાય ને, અને જો તોય ટાઈમ વધી જાય તો કે હજુ એના છોકરાનું થાય ને. આવું એમને કોઈ ટેન્શન નથી. તો કઈ રીતે તમે ઊંચા પ્રાણીઓ કરતા? આ તો આપણો અહંકાર બોલે છે. આપણી મન ડેવલપ થયું ને એટલે આ મન ડેવલપ થયેલું મનની અંદર અહંકાર બેઠેલો છે, અને એ અહંકાર બીજા કરતા આપણને શ્રેષ્ઠ બનાવવાનો માને છે કે હું બધા કરતા શ્રેષ્ઠ છું. અંદરો અંદરો પાછા પોતે શ્રેષ્ઠ બનવા માટેનો પ્રયાસ કરે. આધ્યાત્મિક લાઈનની અંદર એ સંસારની અંદરથી તો હોડ લાગેલી જ છે, પણ આધ્યાત્મિક જગતની અંદર એ આવું જ ચાલે છે. ધાર્મિક જગતમાં એ આવું ચાલે છે કે બીજા કરતા હું મોટો. પેલો ગુરુ કે તારા ગુરુ કરતા મારો ગુરુ મોટો, ને મારા ગુરુને આટલા. તમારે ત્યાં તો કેટલા માંડ 5-25 આવે, અમારે ત્યાં જુઓ તો કે 5000 આવે. તો બીજો આંકડે અરે અમે સમયો કરીએ ને ત્યારે 5 લાખ માણસો આવે. તો પેલા કે તમારા સમય એમ શું હોય? અમે જો આ કરી હતી નવચંડી, 10 લાખ માણસ આવ્યું ને આટલા કરોડ ભેગા કરી નાખ્યા. આ અહંકાર જ છે ને, બીજું છે શું? આ તો ધર્મને અહંકારને પ્રદર્શિત કરવાનો અખાડો બનાવી દીધો છે, અને આપણે બધા એની અંદર ભાગ લઈએ છીએ. તો ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી અહંકારને જ પોષીએ છીએ. ધર્મને અને સ્પિરિચ્યુઅલિટીને કંઈ લાગતું વળગતું નથી. જરૂરી નથી કે તમે ધાર્મિક છો તો તમે સ્પિરિચ્યુઅલ છો. આપણે આ જે વેબ પેજ બનાવ્યું ને એની અંદર આ જ વાત લખી છે. સૌથી મુખ્ય સંદેશ જ આપણો એ છે કે તમે ધાર્મિક હોવ તો જરૂરી નથી કે તમે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક વ્યક્તિ છો. તમે ધાર્મિક હોઈ શકો છો, આધ્યાત્મિક હોવું જરૂરી નથી. પણ આધ્યાત્મિક વ્યક્તિ પાક્કા પાયે સ્પિરિચ્યુઅલ ધાર્મિક છે. ભલે ધર્મની કોઈ પ્રક્રિયા નથી કરતો, મંદિરમાં નથી જતો, પૂજાપાઠ નથી કરતો, કશું જ નથી કરતો, તો પણ એ ધાર્મિક કરતા ઊંચો ધાર્મિક છે. કારણ કે એ અસ્તિત્વની સાથે જોડાયેલો છે. ધર્મ તો પછીથી પાછળથી ડેવલપ થયો, અને ધર્મ એ મનની ઉપજ છે. અત્યારે હું જે કંઈ બોલી રહ્યો છું ને, કદાચ પાછળ આગળ જતા માનો કે આનો એક મોટો સંપ્રદાય, આનો ફોલોઅર્સ વધી જાય, 5-25 અત્યારે તમે 25-30 જણા બેઠા હો છો, પછી 500 થાય, 5000 થાય, અને 50000 થાય, લાખ થાય, તો એક ફોલોઅર એક વર્ગ બની જાય. અને વર્ગ બની ગયા પછી શું થાય કે હવે એના અધિષ્ઠાતા સ્થાપક તરીકે નિમણૂક થાય, અને પછી એ મારા દ્વારા બોલાયેલા શબ્દોને એક તમે ઓથેન્ટિક માનીને બેસી જાઓ. એટલો વર્ગ જે છે 5-25-50,000નો, એ વર્ગ એને ઓથેન્ટિક માને કે બસ આના સિવાય અમારા ગુરુએ જે કંઈ વાત કરી એને સિવાય બાકીના ગુરુએ જે કંઈ વાત કરી છે બધી ખોટી અને નકામી. અમારા જ ગુરુએ જે વાત કરી છે એ જ શ્રેષ્ઠ અને એ જ સાચી. તો આ તમે સીમિત દાયરામાં આવી ગયા. આ અનંત અને અસીમ ઈશ્વર કેવો છે? અસીમ છે, અનંત છે. તો એ અસીમ અને અનંત ઈશ્વરને તમે ડિફાઇન કરીને છોટી એવી નાની તમારી સમજથી નાના બંધારણની અંદર તમે ફિટ કરી દીધો. તો આ આપણો અહંકાર જ છે. આમાં ઈશ્વરને નાને કંઈ લાગતું વળગતું નથી. તમારા અહંકારને ચોક્કસ લાગે વળગે છે, તમારા અહંકારને સંતોષ મળે છે, પણ આમાં કંઈ સ્પિરિચ્યુઅલિટી જેવું કંઈ છે, આધ્યાત્મિકતા જેવું છે એની અસ્તિત્વની કોઈ વાતો નથી. આની અંદર સત્ય નજીકની કોઈ વાતો નથી. દેખાય ખરું તમને ધર્મની અંદર કે તમે પૂજા કરી રહ્યા, તમે ધાર્મિક પ્રક્રિયા કરી, ઈશ્વરની પ્રક્રિયા કરી રહ્યા છો, એ પણ એક રસ્તો છે. એ ખોટો છે એવું નથી કહેતા આપણે, પણ એ જ શ્રેષ્ઠ છે એ માનવું અને એનાથી આગળ કશું જ નથી એ માનવું ભૂલ ભરેલું છે. આ એક સાધન છે. તમામે તમામ પ્રક્રિયાઓ બધી સાધનની પ્રક્રિયાઓ છે. તો જેમ જેમ તમે સાધનાની અંદર તમારી પ્રાણ ડેવલપ થતો જાય એમ આ બધી વાતો તમારા સમજની અંદર ઉતરતી જાય, તમારા પોતાના અનુભવની અંદર ઉતરતી જાય. પછી એ સહજ વસ્તુ થઈ જાય, એનો સ્વીકાર કરવો સહજ થઈ જાય. તમને એમ લાગે
કે ના આ વસ્તુ બરોબર છે, અને પછી જે સહજ લાગે એ આપોઆપ તમારા પ્રાણની અંદર ઉતરી જાય. અને એકવાર તમારા પ્રાણની અંદર આ સહજ વાત ઉતરી ગઈ, અને વાત ઉતરી ગઈ મારે પ્રાણનો વિકાસ કરવો, મારે મારા અસ્તિત્વને જાણવું, અને આ માર્ગે જ્યારે તમે સાધનો તમારી આગળ વધે ત્યારે અલ્ટિમેટલી લાસ્ટ જ્ઞાન માર્ગની સાધના ચાલુ થાય તમારી. તો આ બધા સ્ટેપ્સ છે, દરેક પોતપોતાના સ્ટેપ્સ ઉપર બધા યોગ્ય છે. પહેલા ધોરણનો વિદ્યાર્થી છે, પહેલા ધોરણના જે ટીચરો છે એ પણ એની રીતે બંને જણા સાચા છે. 10th સ્ટાન્ડર્ડનો જે વિદ્યાર્થી છે, 10th સ્ટાન્ડર્ડના ટીચરો છે એ પણ એની જગ્યાએ સાચા છે, અને પીએચડીનો વિદ્યાર્થી છે અને પીએચડીના ટીચરો જે છે એ પણ એની જગ્યાએ સાચા છે. દરેકની પોતપોતાની તમારી પ્રાણની કક્ષાઓને આધારિત જેમ જેમ તમારો પ્રાણ વિકસિત થતો જાય એમ તમારું ડેવલપમેન્ટ ડિસાઇડ થતું જાય કે હવે તમારું ડેવલપમેન્ટ કેટલું થયું, અને એના આધારે જ તમારી લાયકાતના આધારે તમારો પ્રાણ કેટલો એસેસ કરી શકે છે, તમારી બુદ્ધિ કેટલું એસેસ કરી શકે છે, એના યોગ્યતા મુજબ જ તમને ગુરુ મળે છે. તમારો પ્રાણ જે વસ્તુને એસેસ કરી શકે, તમારી પ્રકૃતિ જેટલી વસ્તુને એસેસ કરી શકે એ જ મુજબના તમને ગુરુ મળે. બાકીના ગુરુ તમને અવેલેબલ થાય નહીં, અને કદાચ માનો કે મળી જાય તો પણ તમે એને એક્સેપ્ટ કરી શકો નહીં. તમારી સામે આવી જાય ને તો પણ તમે એને એક્સેપ્ટ કરી શકો નહીં. તો ટૂંકાણમાં વાત તો એ જ છે કે પ્રાણ ડેવલપ કરવો અને સાધના તમારી કેવી રીતે આગળ વધે એના માટેના આપણે પ્રયાસો કરવા. આ બધા જે કંઈ પ્રયોગો જે છે આપણે કરીએ છીએ બધા પ્રયોગો છે, પ્રયાસો છે. તો આ પ્રયાસોનો ઉપયોગ કરીને આપણે આપણા પ્રાણને કેવી રીતે ડેવલપ કરો. ભગવાને જ્યાં સુધી આપણને શરીર આપેલું છે, શરીરની અંદર પ્રાણ છે, ત્યાં સુધી એ પ્રાણને કેવી રીતે આગળ વધારવો એ શક્ય એટલો આપણે પ્રયાસ આપણો દરેકનો હોવો જોઈએ. અને સાથે સાથે સંસારમાં પણ રહીએ છીએ તો સંસારિક જવાબદારીઓ, સંસારિક મુશ્કેલીઓ, આ બધી જ સમસ્યાઓનો સામનો કરતાં કેવી રીતે આગળ વધવું અને પ્રાણનો કેવી રીતે વિકાસ કરવો એ ટેકનિક ઇન્ડિવિડ્યુઅલી તમારે પોતાની રીતે દરેકની અનુકૂળતા મુજબ દરેકે શોધવાની છે. ગુરુ માત્ર તમને પ્રેરણા આપી શકે છે. દુનિયાનો કોઈ પણ ગુરુ તમને માત્ર પ્રેરણા આપી શકે છે, સીધો તમને એ અવસ્થાનો આપી શકતો નથી જ. તમારા શરીરને તમારે માટે તૈયાર કરવું પડે, તમારા મનને તૈયાર કરવું પડે, તમારા પ્રાણને તૈયાર કરવો પડે, ત્યારે તમે અલ્ટિમેટલી લાસ્ટ અવસ્થા વિરાટની અવસ્થાને પહોંચો. તમે તો જર્ની છે, ઓન ગોઈંગ જર્ની છે. નિરાશ થયા વગર, થાક્યા વગર, બસ એક આનંદ આવી ગયો, આની સાથે જોડાઈ ગયો. જેમ બધી પ્રવૃત્તિમાં આનંદ આવે છે, એકવાર એમાં આ પ્રવૃત્તિમાં પણ જો તમને આનંદ આવતો થઈ ગયો તો પછી એ છૂટવી તમારાથી મુશ્કેલ છે. અઘરી એટલે લાગે છે કે તમને એમાંથી આનંદ આવતો નથી, તમને કંઈક એમાંથી તમારી લાલસા સંતોષાતી નથી. આ લાલસા સંતોષાવાની પ્રક્રિયા નથી એટલે બધા મોટાભાગના માણસોને આનંદ આવે નહીં આમાં. પણ જેમ ખરેખર જોઈએ સાચું એના ભાવથી જોડાય અને જેમ થોડોક વધારે સંપર્કમાં રહેતો થાય અને પછી પ્રાણ જેમ એક્ટિવ થાય અને પછી જે એનો આનંદ આવે છે ને એ આનંદની કોઈ સીમા જ નથી, એની અનંત છે. અને જોવાની ખૂબી એ છે કે આ આનંદ માટે કોઈના ઉપર આધાર રાખવાની જરૂર પણ નથી. પછી આનાથી મોટું શું જોઈએ? અત્યારે કેવું છે કે આપણે ખુશી લેવા માટે કે આનંદ મેળવવા માટે કોઈકના ઉપર આધાર રાખવો પડે છે આપણે. પણ આ સહજાનંદ, સહજ રીતે તમે એ આનંદની અવસ્થામાં રહેતા શીખી જાઓ તો એ આ સ્પિરિચ્યુઅલ માર્ગમાંથી પોસિબલ બને. જેમ તમારી પ્રાણ સાથે સંકળાયેલી અવસ્થા છે. આપણા બે શાસ્ત્રો છે, આનંદ લહેરી અને સૌંદર્ય લહેરી, બહુ મોટા આધ્યાત્મિક ગ્રંથો છે, તંત્ર માર્ગના બંને ગ્રંથો. તો જો અનુકૂળતા આવે કોઈ વાર તો વાંચવા જોઈએ, તમને તો ખબર પડે કે પ્રાણ જે છે, પ્રાણની લહેરો, એ સૌંદર્ય અને આનંદ આ બધું જ એની સાથે એની અંદર સંકળાયેલું છે. તો 5-10 મિનિટનો આપણે ફરીથી બ્રેક લઈએ અને પછી હા બોલો. ક્યાંય ઉપર નથી લઈ જવાની, નીચે નથી લઈ જવાની, સહજ રીતે આંખો બંધ કરીને એ જગ્યા ઉપર જોવાનું છે જ્યાં મધ્ય માર્ગ જ્યાં છે. આંખોને ક્યાંય તમારે ઊંચી નીચી કરવાની નથી. બંધ આંખે સામે જે કંઈ દ્રશ્ય બરોબર વચ્ચોવચ આ જગ્યા ઉપર તમારે જોવા માટેનો પ્રયાસ કરવાનો છે. બસ પ્રયાસ પણ નથી કરવાનો, સહજ રીતે. અત્યારે જેમ કે હું તમારી સામે જોઉં છું તો જોવા માટે કંઈ પ્રયાસ કરવાની જરૂર છે? આંખો ખુલ્લી રાખીને હું જેની સામે જોઉં એટલે બસ તરત મને દેખાય.
બસ એ જ પ્રક્રિયા બંધ આંખે તમારે કરવાની છે. જ્યાં થાય ત્યાં કરો. ના ના, એવું કંઈ જરૂરી નથી કે ઉપર કરવું એવું. આ તો એક તમને આટલા પોર્શનની અંદર આજ્ઞાચક્ર તમારું કેવું છે, કોઈકનું અહીંયા હોય, કોઈકનું અહીંયા હોય, કોઈકનું અહીંયા હોય, એ મૂવેબલ છે. ઘણી વાર સાઈડમાં મૂવ થતું હોય, ઘડીક વાર આ બાજુ પર જતું રહેતું હોય, એ મૂવેબલ થતું હોય છે. એ જ્યારે તમે બરોબર વચ્ચે જેમ જેમ એને રાખતા થશો ને, ધ્યાન તમે જોતા જશો ને, તો તમે ધ્યાન આપશો ને તો આપોઆપ જ તે ફરતું ફરતું એક જ જગ્યા ઉપર આવીને સ્થિર થઈ જશે. પ્રાણ તમારો જે છે ધીરે ધીરે શરૂઆતમાં કદાચ પ્રાણ તમારો એક્ટિવ થાય આજ્ઞાચક્રની આસપાસ, તો એ આજુબાજુ તમને એના સેન્સેશન અનુભવાય આજ્ઞાચક્રની આજુબાજુ. પણ જ્યારે સ્થિર થાય આજ્ઞાચક્ર ઉપર ત્યારે બરોબર એ વચ્ચોવચ્ચ, અને એ તમારા પ્રયાસથી નહીં થાય, તમારે માત્ર જોવાનું છે, એ જગ્યા ઉપર ધ્યાન આપવાનું છે. અને જેમ જેમ તમે ધ્યાન આપશો ને એમાં આપોઆપ જ સહજ રીતે પ્રાણ એ જગ્યા ઉપર વહેવાનું ચાલુ થશે. અને સતત એ જગ્યા ઉપર કન્ટિન્યુઅસ જ્યારે વહેતો થશે ત્યારે એક જગ્યા ઉપર એ પ્રાણ સ્થિર થઈ જશે. અને એ જ તમારું સાચું આજ્ઞાચક્રનું સેન્ટર. હવે કોઈને એની ક્વેશ્ચન? તો 5 મિનિટ બ્રેક લઈ લઈએ, બધા ફ્રેશ થઈ જાઓ, અને પછી આપણે ધ્યાનની પ્રોસેસ આપણી. હા, તો એ તો તમારા મનથી એવું કોણે કીધું મોક્ષ થઈ ગયું? એવું તો કહેતા હોય તો હું ગમે તે કહું. તારે તારી રીતે કંઈક કેવું. વહેતું મૂકવામાં ક્યાં વાર લાગે? વહેતું મૂકવામાં કંઈ પ્રયાસ કરવાની જરૂર છે કે એમાં વાર લાગે? બસ ગમે તે વહેતું મૂકી દેવાનું. હા ભાઈ, જો આવું કે નહીં, તમારા બ્રાહ્મણોનો કામ ધંધો કેવી રીતે ચાલત? હે, આવું કીધું ના હોત તો બ્રાહ્મણોનું શું થાત બિચારાઓનું? ક્ષત્રિય હોય તો કોકને મારી પડાઈને કોકની પાસેથી લઈ લે, વાણીઓ હોય જે વૈશ્ય હોય બુદ્ધિ વાપરીને કોકની પાસેથી લઈ લે, શૂદ્ર હોય કોકની સેવા કરીને લઈ લે. બ્રાહ્મણ બિચારા શું કરે? એ કંઈક વહેતું મૂકે તો કંઈક આવે ને એની પાસે કોક. એને નથી એનાથી કોઈ દાદાગીરી થવાની નથી, એની પાસે કોઈ એવી લાંબી બુદ્ધિ આપી ભગવાને કે મોટા મોટા કામ ધંધા કરીએ કે નથી. પાછો અહંકાર જોડે બુદ્ધિનો પાછો ભગવાનનો જોડે જોડાયેલા છે, એટલે એને શૂદ્ર નાના થવાનું ગમતું નથી. અમે તો બધા કરતાં ઊંચા, કારણ કે ભગવાન જોડે તો અમારો એકાધિકાર તો અમારી પાસે જ છે, ભગવાનની પૂજા કરવાનો તો. એટલે બીજા કરતાં ઊંચા, એટલે શૂદ્ર નથી થઈ શકતા. તો હવે બિચારા કરે શું? અને આ વાતમાં કોઈ જામતું નથી. ઇઝી રસ્તો શું? વહેતું મૂકો, 11 કરો, આ કરો, તે કરો. દરેકની પાછળનું એક રીઝન છે. દરેક પ્રક્રિયાઓ જે કઈ હતી ને, પણ સાપ ગયા ને લીસોટા રહ્યા. ઉપવાસ કઈક વસ્તુ શેના માટે હતી, શેના માટે કહેવાયેલી હતી અને જોડી દીધી શેની સાથે, એ આખો અલગ વિષય થઈ ગયો. ઉપવાસ જે હતું એ ઉપવાસની પ્રક્રિયા તમારા પ્રાણને ડેવલપ કરવા માટેની હતી, અને જોડી દીધી માણસોએ પોતાના સ્વાર્થ સાથે કે 11 કરો, અને 11માં ખાવા પીવા સાથે જોડાઈ ગયું, બફળા નાન તેને. એટલે આખી વાતનું વત્તેસર કરી નાખ્યું છે. આપણે પેલો પ્રયોગ કરીએ છીએ ને, ગ્રંથે બહુ ગરબડ કરી, વાતના ખરી કરી. બસ આ પ્રક્રિયા ચાલે છે. હા, એટલે ચતુર્માસ કર્યું એટલે શું કે છે? હા હા, તો તને દંડ મળ્યો? હા, 3 મહિના. હા હા, એટલે ભગવાન તો પછી અહીંયા કેમ બેઠી છું? ભગવાને બોલાવી લીધી તો અહીંયા હું કેમ આવી પાછી? તો એના કરતાં ભગવાન કરતાં તને અહીંયા વધારે મજા આવે છે, એનો અર્થ એ થયો ને.
હકીકતમાં ભગવાન જોડે કોઈને જવું જ નથી, બધાને શરીર જોડે જ રહેવું છે. જે કંઈ વાતો છે ભગવાન જોડે જવાની. બાકી હમણાં જો કાલ ઉઠીને ભગવાન આવીને ઊભો રહી જાય ને સામે એમ કે ચલો બિસ્તરા પોટલા બાંધો, એક પણ ચટ થવા તૈયાર ના થાય. સાધનાની પ્રક્રિયા મૃત્યુની પ્રક્રિયા છે ને, એટલે જ કોઈ આની અંદર બધા જોડી શકતા નથી. તમારો અહંકારનું મૃત્યુ થાય, શરીરનું મૃત્યુ થાય, મનનું મૃત્યુ થાય, એટલે કોઈ આમાં જોડાય નહીં. પણ મનના અહંકારને સંતોષવાની જ્યાં કંઈક મેથડ મળે તો એ વધારે ગમે. ધાર્મિક પ્રક્રિયાઓ બધી એવી જ છે, ચાલ્યા કરે. શુદ્ધ ભાવ હોય ને તો બધે પહોંચાય. ભાવ શુદ્ધ હોવો જોઈએ.